તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં રાહત આપતા સમાચાર છે। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે લાલ દરવાજા બસ ટર્મિનલ મુસાફરો માટે કુલ બસ સ્ટોપ બનાવ્યા છે। આ બસ સ્ટોપમાં તાપમાન 6 થી 7 ડિગ્રી જેટલું નીચું રહે છે। અમદાવાદ હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં મુસાફરોને રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટે લાલ દરવાજા ટર્મિનસ પ્લેટફોર્મ નંબર 7 અને 8 ઉપર ખસના પડદા લગાવી કુલ બસ સ્ટોપ બનાવવામાં આવ્યું છે। સૂકા ઘાસમાંથી બનેલા ખસના પડદાનો ઉપયોગ કરીને બનાવેલા આ કુલ બસ સ્ટોપના કારણે બસ સ્ટોપમાં મુસાફરોને રાહત મળે છે। अहमदाबाद म्यूनिसिपल ट्रांसपोर्ट सर्विस के द्वारा लाल दरवाजा के टर्मिनल पर गुजरात महिला सेवा ट्रस्ट द्वारा कूलिंग स्टेशन बनाने में आया है। सर्वप्रथम तो ये प्रथम प्रयास है। इस सिस्टम के द्वारा लोगों को गर्मी से राहत मिलेगी और जो गर्मी में बहुत प्रकार के जो रोग होते हैं उससे भी मुक्ति मिलेगी। આ કુલિંગ બસ સ્ટોપ એવી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે કે જ્યાં દરરોજના 3000 થી વધુ મુસાફરોની અવરજવર રહે છે। અહીં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, મજૂરો તથા અન્ય લોકો માટે આ રૂટ ઉપર મુસાફરી કરે છે। આ પહેલ માટે મુસાફરોએ પ્રશાસનની પ્રશંસા કરી છે। बहुत अच्छा किया है आप लोगों ने, जो जिसने भी किया है वो बहुत अच्छी लीग है यहाँ की जनता के लिए या फिर इन प्रेक्षकों के लिए अच्छा है, ताकि इससे क्या होता है कि 4-5 डिग्री वैसे भी गर्मी कम हो जाएगा। धूप में ज़्यादा खड़ा रहेगा तो बस अगर टाइम से नहीं आता तो उसको खड़ा रहने में दिक्कत नहीं होगा कुछ, और कोई परेशानी होगी नहीं। 4-5 डिग्री गर्मी भी कम हो जाएगा और इससे क्या है यहाँ का माहौल भी बना रहेगा। म्यूनसिपल ट्रांसपोर्ट की ओर से ये अच्छी सुविधा की है, क्योंकि गर्मी अभी ज़्यादा बढ़ रही है और जो बीपी के पेशेंट है, ऐसे कुछ एजेड पर्सन जो है, जो वृद्ध लोग हैं, उनके लिए भी अच्छा है। जो मजदूर लोग काम करके बस के अंदर ट्रैवल्स करते हैं उनके लिए भी अच्छा है। मीडियम और लोअर क्लास के लिए बहुत अच्छी सुविधा है। बहुत अच्छा है, अच्छा प्रोग्रेस है, अच्छा विकास किया है पब्लिक के लिए, वेरी गुड। और समर सीजन में किया है और एक कंटिन्यूस रहे ऐसी उम्मीद रखते हैं हम। વધુને વધુ લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે દિશાઓમાં એએમટીએસનું આ મહત્વપૂર્ણ કદમ છે। આગામી સમયમાં શહેરના અન્ય મુખ્ય બસ સ્ટોપ ઉપર પણ આ પ્રકારની કુલિંગ વ્યવસ્થાઓ ઊભી કરવાની વિચારણા છે। આ પહેલ અન્ય માટે પણ પ્રેરણારૂપ છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।